હેલો મિત્રો, તો ગુડ મોર્નિંગ ને જય દ્વારકાધીશ બધાને. કેમ છો બધા? મજામાં જ હોય ને. આમ તો હું વાંધો અત્યારે રામ રામ બધા ભાઈઓને. તો આપણે સવારમાં ઉઠીને નીકળી ગયા સિમેન્ટ ભરવા, લોડ કરવાનું હતું. અશોકભાઈ આવી ગયા આપણે હારે કે આપણે આખું ટ્રેક્ટર અશોકભાઈને ચડાવ્યા ટ્રેક્ટરમાં. અશોકભાઈને હું બે નીકળી ગયા ડુગુ ગાડીમાં ચડાવી દીધું છે, કાચો કેળો છે. તો અશોકભાઈ તો ડિસ્કા કરતાં ટ્રેક્ટર આગળ તો આવી ગયો મોટો બધો ખાડો. અશોકભાઈએ લીધું ટાપમાંથી સીધું પહેલામાં લઈને હળવે ઉતારતા હતા. અને હમો તો ચડાવતા અશોકભાઈને એમ થયું હું જ ધક્કો મારીને ચડાવું છું. જો એનો લટકો તો જો જોયું. અશોકભાઈ નીકળી દીધું સીધું પહેલામાંથી બીજામાં. એના વાળ આ છે અમારા ગામડાની ગ્રીન હરિયાળીઓ. કેમ બાકી વાતાવરણ છે મસ્ત ગામડાનું, કંઈ ઘટે જ નહીં. આવો ક્યારેક આપણે ગામડે. નારિયેલીનું ઝાડવું માંડવી ઊભી છે અને અમે ટવળક હાલ્યા જાય. મસ્ત વાતાવરણ છે, મજા આવે એવું, કાંઈ ઘટે જ નહીં. એમ થઈ જાય કે અહીંયા ઉપાધિ જ નથી, કાંઈ ટેન્શન નહીં, સુઈ જવું. આ તો થોડીક વાર થાય તો અશોકભાઈએ ગાળી દીધું ભૂલભુલૈયામાં. ઓ માય ગોડ. આમ તો જો આવો રસ્તો હોય તો આવથી જાય ને તો આપણે તો લારીની અંદર કરીને બેસી ગયા નીચે. મેં કીધું આગળ આખું ભૂલી જવાની રહે. અશોકભાઈને તો શું છે, સાઈડલી છે એટલે ઉપાધિ ન હોય. અરે પણ આમાં તો કાંઈ દેખાતું નથી. આગળ ભૂતિયા ગલીમાં ગાલી દીધા એવું દેખાય છે. તો ફાઇનલી હવે એવું કંઈક દેખાય છે મિત્રો કે આપણે બહાર નીકળી ગયા. તો ફાઇનલી ના, હવે બહાર નીકળી ગયા. આવી ગઈ દિવાલ, આવી ગઈ. અશોકભાઈ પાછો તળ ચડાવી દીધો બહાર કરીને. તળ ચડીને આપણે નીકળી ગયા આગળ. હજી તો એવું જ લાગે છે ભૂલ એમ જ છે એવું છે. હવે વાંધો નહીં. તો આગળ આવતા જોઈએ તો બાપા આગતા હતા હાથી. બાપાની માથે બેઠી ચકલી જોઈને અમારો હસકો ફૂલ મોજમાં આવી ગયો. તાતા ભાઈ વાં ઘોડો દબાઈ દીધો કે આઘા રહેજો, મારે જવું છે. અમારો હસકો ફૂલ મોજમાં આવી ગયો. ચકલી જોવો જોઈ ગયો. થોડાક આગળ આવેલા હતા ભાઈ કે મારે થાય છે મોડું. કીધું જવા દે, ભાઈને કર્યા મોડ. આ તો અશોકભાઈ મારી દીધો એવી ટર્ન, કાંઈ ઘટે નહીં એવું. હા જોયું. અરે બેલેન્સ ભાઈ, હા બેલેન્સ. ધીમે થોડોક હાલતા થયા તો આવી ગઈ મસોમાની બાગ આવતા જોયું તો આવ્યો જીબીનો સામે મોટો બધો બોલેરાને સાઈડ આપીને આપણે નીકળી ગયા આગળ. તો કેવો લાગ્યો આપણો આજનો આ વ્લોગ તમને? આપણો વ્લોગ આજે અહીંયા સમાપ્ત થાય છે. રામ ને જય દ્વારકાધીશ. ચેનલમાં કોઈ નવો હોય તો સબસ્ક્રાઈબ કરતા જજો, શેર કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો, સપોર્ટ કરવાનું. જય દ્વારકાધીશ. મળીએ આગલા વ્લોગમાં.